નમસ્કાર, હું છું એન્કર અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સ્નેપ ચેનલ. ન્યૂઝ સ્નેપ ચેનલમાં દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. દરરોજ નવીન સમાચાર જોવા માટે સતત અમારી સાથે જોડાયેલા રહો. ધંધુકા તાલુકાના ધોળી ગામે ગટર પાણીનો ભરાવો, તાત્કાલિક નિકાલ ન થાય તો ગ્રામજનોએ આંદોલનની ચીમકી આપી. અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના ધોળી ગામ ખાતે આવેલ શિવાલય મંદિરથી ઝાપા સુધીના મુખ્ય રસ્તા પર ગટરનું ગંદુ પાણી ભરાઈ રહેતા સમગ્ર વિસ્તાર ગંભીર સમસ્યાઓમાં ફસાયો છે. લાંબા સમયથી ગટર પાણીનો યોગ્ય નિકાલ ન થવાને કારણે રસ્તા પર સતત પાણી ભરાઈ રહે છે, જેના લીધે ગામના રહીશો માટે આવન જાવન અશક્ય બન્યું છે. ગટરનું પાણી બેક મારી પરત આવતા ઝેરી જીવજંતુઓ, પડકા, ટેડાનાગ, મચ્છરોના વગેરેનો ઉપદ્રવ વધી ગયો છે. રસ્તા પરથી પસાર થવું જોખમી બન્યું છે અને કોઈપણ સમયે મોટી જાનહાનિ થવાની પૂરી શક્યતા ઊભી થઈ છે. ગ્રામજનોએ સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે આ સ્થિતિ લાંબા સમય સુધી ચાલી રહેશે તો રોગચાળો ફેલાવવાની પણ ગંભીર ભીતિ છે. ખાસ નોંધનીય બાબત છે કે સરપંચ અને તલાટીને તારીખ 12ના રોજ રૂબરૂ લેખિત અરજી આપવામાં આવી હોવા છતાં આજ દિન સુધી કોઈ કામગીરી હાથ ધરાઈ નથી, જે તંત્રની ગંભીર બેદરકારી દર્શાવે છે. ગ્રામજનોએ કડક શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું છે કે જો તાત્કાલિક ગટર પાણીનો નિકાલ ન કરવામાં આવે અને કોઈ જાનહાનિ થાય તો તેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત સત્તાધીશો પર રહેશે. અન્યથા ગ્રામજનોને નાછૂટકે આગળની કાયદેસર તથા આંદોલનાત્મક કાર્યવાહી કરવાની ફરજ પડશે, જેની સંપૂર્ણ જવાબદારી પ્રશાસનની રહેશે. હવે જોવાનું રહ્યું કે તંત્ર જાગે છે કે પછી ગ્રામજનોનો રોષ ફાટશે. હું ઠાકરિયા દશરથ, મારું ગામ ધોળી બાલ. રામજી મંદિરથી અહીં ઝાપા સુધીનો કંઈ પાણીનો નિકાલ નથી. ગટરનું પાણી એટલું આવે છે, બરાબર. તો એમ સરપંચને કીધું, તલાટીને કીધું, તેમ છતાં કંઈ નિકાલ આવતો નથી, બરાબર. તો આનો નિકાલ અમને જલ્દી કરી દો. મચ્છરોનો ત્રાસ છે, છોકરા બીમાર પડે છે, મોટા પણ બીમાર પડે છે, બરાબર. તો આનો જલ્દી નિકાલ કરી દો. ગામ આખાનો માર્ગ છે, બરાબર. આખું ગામ અહીંથી જાય આવે છે, તેમ છતાં પણ કોઈ નિકાલ કરતું નથી. લઈ જવી હોય તો પણ વિચાર કરવો પડે આમાં કઈ રીતે ચાલવું, બરાબર. એવો કીચડ થયો છે અહીંયા.